દિનેશ છે અને હાલ અમદાવાદ રહે છે। આ દિનેશ ઠક્કર દ્વારા 13 ખાતાઓ ખોલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં કરોડોનો વ્યવહાર કરવામાં આવ્યો હતો। દેશભરમાંથી 328 ફરિયાદો મળી હતી, જેમાં આ ફરિયાદ પણ સામેલ હતી। ખાતા ભાડે આપનાર સહિત 20 સામે ગુનો નોંધવામાં આવ્યો છે, જેમાંથી 14 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે। આ ઝડપાયેલા આરોપીઓમાં રાધનપુરના પણ કેટલાક ઈસમો હોય તેવું જોવા મળી રહ્યું છે। પાટણ જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ મળે છે અને ત્યારબાદ અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં 398 કરોડ ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ધરાવતું આખું સાયબર ફ્રોડ નેટવર્ક આરજીમાંથી ઝડપાયું છે। 7/6/2026ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ અંગે વિવિધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી। આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ એકાઉન્ટ ભાડે આપનાર સહિત 20 જે લોકો છે તેમની સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે। હારીજના નાગરિક સહકારી બેંકમાં 13 ખાતાઓ ખોલાવવામાં આવ્યા હતા। આ ખાતાઓ આમ નાગરિકના હતા। આ તમામ જે નાગરિકો છે, આ જે બેંક એકાઉન્ટો ખોલાવવામાં આવ્યા હતા, તેમાં આ કરોડોનો વ્યવહાર કરવામાં આવતો હતો। તે લોકોના નામ આપણે ફરિયાદમાં લખ્યા છે। દિનેશભાઈ નાથાભાઈ ઠક્કર, મૂળ હારીજ; મનોજ ઉર્ફે લાલા નટવરભાઈ ઠક્કર, એ મૂળ સાતલપુરના છે; હાર્લી પ્રજાપતિ, પાટણ; હર્ષદભાઈ ઠક્કર વારાહી, મૂળ હાલ અમદાવાદ; અશ્વિનભાઈ છગનભાઈ ઠક્કર, અમદાવાદ; અને જયદીપ ઉર્ફે જેડી ઠક્કર, અમદાવાદના નામો પ્રાથમિક રીતે આપણને મળી આવ્યા છે અને આ બધાના નામો અત્યારે ફરિયાદમાં આપણે દાખલ નાગરિક સહકારી બેંકમાં 13 ખાતાઓ ખોલાવવામાં આવે છે। આ ખાતાઓમાં એપીએમસીના જે બોગસ લાયસન્સો છે એ મેળવવામાં આવે છે, ગુમાસ્તારાના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે છે અને પછી હારીજની આ બેંકમાં કરંટ એકાઉન્ટ ખાતા ખોલાવવામાં આવે છે। આ ખાતાઓ ખોલાવ્યા બાદ તમામ વેલકમ કિટ, એટીએમ કાર્ડ, પાસબુક અને નેટ બેન્કિંગની જે તમામ જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે એક સિમ લેવામાં આવે છે અને આ તમામ જે સિમો છે એ આ કૌભાંડ આચરનાર વ્યક્તિ પાસે રાખવામાં આવે છે અને આ રીતે કૌભાંડ આચરવામાં આવે છે। 13 ખાતાઓ ખોલાવવામાં આવ્યા, તેમાં અન્ય 7 જે છે તેમની સામે ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 14ની અટકાયત કરવામાં આવી છે અને અન્ય બાકી છે। રાધનપુરના પણ આ ગુનામાં કેટલાક સંડોવાયેલા છે। જેની સામે ગુનો નોંધ્યો છે એવા 20 આરોપીઓ છે, તેમના નામ ઉપર નજર કરીએ તો રમેશભાઈ અમથાભાઈ સુથાર જેવો સમીના છે; વિષ્ણુભાઈ હરગોવનભાઈ પ્રજાપતિ જેવો હારીજના છે; વસંતભાઈ અમથાભાઈ સુથાર જેવો રાધનપુરના છે; શૈલેષભાઈ જગાજી ઠાકોર જેવો લક્ષ્મીપુરા પાટણના છે; દિનેશભાઈ કનુભાઈ પ્રજાપતિ કે જેવો હારીજના છે। આ સિવાય મહિપતસિંહ કનુભાઈ પ્રજાપતિ કે જેઓ પણ હારીજના છે; વિક્રમભાઈ નારાયણભાઈ પટણી કે જેઓ બટીવાડા પાટણના છે; ભેમાભાઈ વાઘાભાઈ રબારી જેઓ રાધનપુરના છે; ભરતજી કાંતિજી ઠાકોર બોરસણના છે; ચેતનભાઈ ભગવાનભાઈ ઠક્કર કે જેઓ પાટણના છે; નીતિન શંકરભાઈ પ્રજાપતિ ખારી વાવના છે; ચિરાગભાઈ રામજીભાઈ પ્રજાપતિ ચામુંડાનગર હારીજના છે; રોહનભાઈ અશોકભાઈ ઠાકોર જેઓ માધવનગર પાટણના છે; દિનેશભાઈ નાથાલાલ ઠક્કર કે જેઓ હારીજના છે; જયદીપ ઉર્ફે જેડી ઠક્કર કે જેઓ અમદાવાદ શહેરમાં રહે છે; મનોજભાઈ ઉર્ફે લાલો નટવરલાલ ઠક્કર આ પણ રાધનપુર પાટણના છે; પાર્થ પ્રજાપતિ એ પણ પાટણના છે; હાર્લી પ્રજાપતિ પાટણના છે; હર્ષદભાઈ ઠક્કર કે જેઓ અમદાવાદ શહેરમાં રહે છે; અશ્વિન છગનભાઈ ઠક્કર કે જેઓ પણ અમદાવાદમાં રહે છે। આ તમામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા। કેટલાક ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, કેટલાક ઈસમો બાકી છે। તપાસમાં જે ખાતાકીય વ્યવહારો કયા કયા ખાતામાં થયા હતા તેની તપાસ કરવામાં આવી છે અને તે ખાતાઓ જોઈએ તો આનંદ ટ્રેડિંગ એપીએમસી સમી, રમેશભાઈ સુથાર; ઉમિયા ટ્રેડિંગ એપીએમસી સમી, પ્રજાપતિ વિષ્ણુભાઈ; પ્રભાતભાઈ ટ્રેડિંગ એપીએમસી સમી, સુથાર વસંતભાઈ; શૈલેષભાઈ ટ્રેડિંગ જલિયા પ્લાઝા હારીજ, ઠાકોર શૈલેષ; ડીકે ટ્રેડિંગ એપીએમસી સમી, પ્રજાપતિ દિનેશ; એમકે ટ્રેડિંગ જલિયા પ્લાઝા હારીજ, પ્રજાપતિ મહિપત; ભૂમિ ટ્રેડિંગ એપીએમસી સમી, પટણી વિક્રમ;
જય માતાજી ટ્રેડિંગ એપીએમસી સમી, રબારી ભેમાભાઈ, શ્રી રામ ટ્રેડિંગ એપીએમસી સમી, ભરતભાઈ ઠાકોર, પ્રાઇમ ટ્રેડર્સ એપીએમસી સમી, ચેતનભાઈ ભગવાનભાઈ, બ્રાહ્મણી ટ્રેડિંગ એપીએમસી સમી, પ્રજાપતિ નીતિનભાઈ, ઓમકાર ટ્રેડિંગ જલિયાન પ્લાઝા હારીજ, પ્રજાપતિ ચિરાગભાઈ, નવજીવન એન્ટરપ્રાઇઝ એપીએમસી સમી, ઠાકોર રોહનભાઈ. આમ આજે 13 ખાતાઓ છે એ ખોલાવવામાં આવ્યા હતા. 13 ખાતાઓ છે તેમાં 398 કરોડ રૂપિયા ગેરકાયદેસર રીતે નાણાકીય વ્યવહારો ધરાવવામાં આવ્યા હતા અને આખું ફ્રોડ નેટવર્ક ઝડપાયું છે. 7/6/2026 રોજ સાયબર પોલીસ પાટણમાં આ ફરિયાદ નોંધાઈ છે અને ત્યારબાદ તેની તપાસ કરવામાં આવે છે. એકાઉન્ટ ભાડે આપનાર સહિત 20 લોકો છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય હજી ધરપકડ કરવાની બાકી છે. આમ હારીજમાં આ કૌભાંડ ઝડપાયું છે. રાધનપુરના કેટલાક ઇસમો છે તો હારીજનો દિનેશ ઠક્કર હાલ અમદાવાદ રહે છે, તેના દ્વારા આખું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.